હતી ત્યારે મેલોડી ચોકલેટ આવતી અને મેલોડી ચોકલેટની જે એડવર્ટાઇઝમેન્ટ આવતી એમાં કહેવામાં આવતું કે મેલોડી ખાઓ ખુદ જાન જાઓ. પણ આજે દેશની સ્થિતિની ચર્ચા કરવી છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોડી, આ બંનેનો વિડીયો સોશિયલ મીડિયામાં મેલોડી આપતો ખૂબ વાયરલ થયો અને સોશિયલ મીડિયા ઉપર લોકો અલગ અલગ તરહની વાતો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેલોડી ક્યું હે ઇતની ચોકલેટી. તેની પણ ચર્ચા કરીશું અને સાથે બતાડીશું કે આ ચોકલેટની ચર્ચામાં રાહુલ ગાંધીએ દેશની સ્થિતિ ઉપર શું વાત કરી, કારણ કે દેશમાં ઘણી બધી જગ્યાએ અને ખાસ કરીને જો ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ પેટ્રોલ ડીઝલ માટે લાંબી લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. અત્યારે ખેડૂતોને વાવણીનો સમય છે, કારણ કે વરસાદ આવશે, ચોમાસું બેસી જશે અને ખેડૂતો પોતે આ વાવણી માટે જે ડીઝલ મળવું જોઈએ તેના માટે થઈને હેરાન થઈ રહ્યા છે. ઘણી બધી જગ્યાએ પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો લાગી છે. આ બંનેની ચર્ચા કરવી છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીને મેલોડી ટોફી ગિફ્ટમાં આપી અને દેશની અંદર ટોફી પોલિટિક્સની શરૂઆત થઈ ગઈ, કારણ કે આ ટોફી પોલિટિક્સ એ પહેલીવાર શબ્દ લોકોની સામે આવ્યો અને આ મેલોડી ચોકલેટ જે આપણે નાનપણમાં ખાતા હતા તે ચોકલેટ ફરીથી આજે ટ્રેન્ડિંગમાં આવી ગઈ. લોકો હેશટેગ મેલોડી કરીને ટ્વીટ કરી રહ્યા હતા, સાથે ફેસબુક પર લખી રહ્યા હતા, ઇન્સ્ટાગ્રામ પર આ જે વિડીયો હતો તે ખૂબ વાયરલ થવા લાગ્યો અને મેલોનીનો આ જે વિડીયો છે એ વિડીયોમાં તે કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી મારા માટે આ ગિફ્ટ લઈને આવ્યા છે. પહેલા એ વિડીયો જોઈ લઈએ. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. પીએમ મેલોનીએ આ વિડીયો પોસ્ટ કરતા લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ સરસ ગિફ્ટ લાવ્યા છે અને આ જે ટોફી તેમને લાવ્યા છે તેના માટે તેમનો આભાર માનું છું. આ પ્રકારનું લખવામાં આવ્યું. આ પહેલા પણ મેલોની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ઇટલી પહોંચ્યા હતા ત્યારે તેમના જે વિડીયો છે, તેમના ફોટોઝ જે છે તે પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ ચર્ચામાં આવ્યા, કારણ કે પ્રધાનમંત્રી મોદી મેલોનીને તેમનું સ્વાગત કરતા તેમના જે વિડીયો છે તે સામે આવ્યા હતા. બંને નેતાઓ રોમના રસ્તાઓ ઉપર સાથે કારમાં ફરી રહ્યા છે તે પ્રકારના પણ વિડીયો સામે આવ્યા હતા અને આશરે 2000 વર્ષ જૂની ઐતિહાસિક કોલોસિયમ જે મુલાકાત હતી, તે જે ઐતિહાસિક બિલ્ડિંગ હતું તેની પણ તેમને મુલાકાત લીધી હતી. આ બંને નેતાઓએ સાથે ડિનર કર્યો હતો, તેના પણ વિડીયો સામે આવ્યા અને તેના જે ફોટા છે તે બંનેના ખૂબ સામે આવ્યા. આ પહેલા પણ જ્યારે પ્રધાનમંત્રી મેલોની ભારત આવ્યા હતા ત્યારે તેમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેનો જે વિડીયો હતો અને જે સેલ્ફી હતી તે સેલ્ફી ખૂબ ચર્ચામાં આવી હતી અને ઘણા બધા મીમ્સ પણ સામે આવ્યા હતા. લોકોએ અઢળક મીમ્સ બનાવ્યા અને આ મીમ્સની ચર્ચાઓ પણ થવા લાગી અને આજે જ્યારે આ મેલોડી આપતો વિડીયો જે છે તે સામે આવ્યો અને તેની પણ ચર્ચા ખૂબ થવા લાગી સોશિયલ મીડિયામાં. ખાસ કરીને રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે, વિપક્ષના નેતાએ તો આ મુદ્દાને મેલોડી પોલિટિક્સ કહી દીધું, કારણ કે જે રીતે આ ટ્રોફી આપવામાં આવી હતી, આ ટ્રોફી આપ્યા બાદ તેમના દ્વારા રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું કે એક તરફ ટ્રોફી આપવામાં આવી રહી છે અને બીજી તરફ દેશના લોકો અત્યારે પેટ્રોલ ડીઝલ માટે હેરાન થઈ રહ્યા છે. અને પહેલા રાહુલ ગાંધીને સાંભળીએ, પછી દેશની અંદર પેટ્રોલ ડીઝલની જે स्थिति है तेनी पण चर्चा करिए. इटली जाने से पहले, मेलोनी जी से मिलने से पहले उन्होंने हिंदुस्तान से कहा कि देखो आर्थिक तूफान आ रहा है, कम पेट्रोल का प्रयोग करो, सोना मत खरीदो, इलेक्ट्रिक गाड़ी खरीदो और विदेश में दौरा मत करो. और फिर उसी के एक दिन बाद 3-4 हजार करोड़ रुपए के हवाई जहाज में नरेंद्र मोदी घुसे, इटली की ओर गए, जेब में टॉफी ले गए और वहां की प्राइम मिनिस्टर को उन्होंने मेलोडी टॉफी खिलाई. अब भी मैं इनसे कह रहा हूं कि टॉफी बांटना बंद करो और एक्शन लेना शुरू करो.
किसानों को खाद नहीं मिलने वाला है, खाद की सप्लाई की तैयारी करो। આ ટ્રોફી પોલિટિક્સની વાત રાહુલ ગાંધીએ કરી અને ટ્રોફી પોલિટિક્સની અંદર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને લઈને પણ ઘણા બધા હુમલા કર્યા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે એક તરફ પ્રધાનમંત્રી દેશના લોકોને પેટ્રોલ ડીઝલમાં કરકસર કરવાનું કહે છે, સોનું ન ખરીદવાનું કહે છે, વિદેશના પ્રવાસ રદ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ પોતે વિદેશની અંદર પ્રવાસ કરી રહ્યા છે, આવી ચોકલેટો જે છે ચોકલેટો આપી રહ્યા છે ત્યાંના પ્રધાનમંત્રીને। આમ તો તેને મેલોડી ડિપ્લોમસી પણ કહેવામાં આવી સોશિયલ મીડિયા ઉપર, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ તો આને ખૂબ વખાણ્યા। પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આજે ટ્રોફી પોલિટિક્સ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે તો દેશની અંદર શું સ્થિતિ છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે જુનાગઢના ભેસાણ પાસે ખૂબ મોટી લાઈનો જોવા મળી। રાજકોટથી અમદાવાદનો જે હાઈવે છે આ હાઈવે ઉપર પેટ્રોલ પંપ ઉપર મોટી મોટી લાઈનો જોવા મળી। ઘણા બધા પેટ્રોલ પંપના જે માલિકો છે તેમની સાથે મારી ચર્ચા થઈ, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પહેલા જ્યાં અમને 3 ટ્રક એટલે 3 ટેન્કર અમને ડીઝલ આપવામાં આવતું હતું તેની જગ્યાએ અમને અત્યારે માત્ર 1 ટેન્કર ડીઝલ જ આપવામાં આવી રહ્યું છે અને તેના જ લીધે પેટ્રોલ ડીઝલની અંદર અત્યારે ક્યાંક કમી દેખાઈ રહી છે। પરંતુ ખેડૂતોનો આની અંદર શું વાંક? ખેડૂતોને અત્યારે ટ્રેક્ટર ચલાવવાનું હોય, સાથે સાથે પાણીના પંપ હોય કે મોટા ભાગની ખેતી જે છે એ ડીઝલ એમને જરૂર હોય છે અને ખેડૂતોને અત્યારે આ ડીઝલ નથી મળી રહ્યું। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું, કારણ કે ખેડૂતો જે છે એ પોતે પહેલા પીપ લઈને ડીઝલ પુરાવવા માટે જતા હતા, ત્યાંથી પીપમાં ડીઝલ લઈ આવે અને એ જ ડીઝલથી એમના જે પંપ હોય, જે પંપ હોય, થ્રેશર હોય કે અન્ય બીજા સાધન સામગ્રી હોય ખેડૂતની જે કામમાં લાગતી હોય તેનો ઉપયોગ થતો હતો। પરંતુ હવે આ પીપની અંદર ડીઝલ આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો સ્થિતિ એવી ઉદ્ભવી છે કે 2000થી વધારેનું પેટ્રોલ કે ડીઝલ એ પણ ગાડીમાં ભરીને આપવામાં નથી આવી રહ્યું, કારણ કે ક્યાંક પેટ્રોલ ડીઝલની જે રીતની કમી છે। અને પ્રધાનમંત્રી અત્યારે ઇટલીમાં છે, ઇટલીની અંદર તેઓ મેલોડીને આ ટ્રોફી આપી રહ્યા છે, પણ ખેડૂતોની જે વાસ્તવિક સ્થિતિ છે તે અત્યારે ખૂબ ખરાબ થઈ રહી છે। તમે ખેડૂતોને પણ સાંભળીએ। મારું નામ છે સજુલભાઈ કોટડિયા, ધોરાજીનો વતની છું। આજે તમામ જગ્યાએ આખી ધોરાજીમાં કોઈ પણ જગ્યાએ ડીઝલ પૂરું છે નહીં, કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ મળતું નથી। 3 દરવાજા પાસે આવેલ પેટ્રોલ પંપ ઉપર થોડું ઘણું ડીઝલ આપે છે લિમિટેડમાં, પણ મારી ગવર્મેન્ટને એટલી નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ રીતે અમને ખેડૂતોને ખેતી માટે જે જરૂરિયાત છે એ મુજબ ડીઝલ પૂરું પાડો। જો અમારી ખેતી નહીં થઈ શકે તો અમારે નવું વાવેતર પણ નહીં થઈ શકે। અમારા બધા જ અત્યારે ટ્રેક્ટર વાળા લોકો, તમામ લોકો અમે અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે। આ અછત થવાનું મુખ્ય કારણ એક જ છે કે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ છે, એના લીધે આપને જે તકલીફ પડી છે। મારું ગવર્મેન્ટનો નિર્ણય અપીલ એટલી જ છે કે તમે કોઈ પણ રીતે અમને ડીઝલ પૂરું પાડો। દેવનભાઈ, હવે ડીઝલમાં એવું છે કે જુનાગઢ રોડે કે ધોરાજીમાં કોઈ જગ્યાએ ડીઝલ નથી, ફક્ત અહીંયા 3 દરવાજા પાસે પંપ છે, ના ડીઝલ છે, એમાં 1000 રૂપિયાનું ડીઝલ નાખે તો ગમના પંપે એને 500 નું ડીઝલ નાખે। આ રીતે કઈ ડીઝલ નથી અને આ રીતે ખેડૂતો હેરાન પરેશાન છે। સીઝન હાલે અત્યારે સરકારને એમ કહેવા માંગુ છું કે કાંઈક ને કાંઈક વ્યવસ્થા કરો આમાં ડીઝલ માટે। પરબત અમીર વસરા, તરાર ઓઇલ આપે। કઈ જગ્યાએ તમે આવ્યા? ભરતપુર રવિરાજ હોટલે। તમે ટ્રેક્ટર ને સાઈડમાં રાખીને કયું ના વિભાગ છે, શું પ્રશ્ન શું છે? ઓઇલ નો શું પણ પ્રશ્ન? ઓઇલ ધરાર દીએ ડીઝલ ભેગું, ડીઝલ ભેરું ઓઇલ અમારે શું કરવું ટ્રેક્ટર માં ઓઇલ ને? અમે અહીંયા રવિરાજે ડીઝલ ભરાવા આવ્યા ને ડીઝલ ભેરું ઓઇલ આપે છે। ઓઇલ આના પાસે જાજુ છે ને ઓઇલ પાછું ભાવથી દેતા હોય વાંધો ને એનું ડબલ ભાવ લઈએ છે, બરાબર? એ તકલીફ છે અમને। ના કે ડબલાના સમજી લે 5 લીટરના 250 રૂપિયા છે, 500 રૂપિયા તોડે છે, એટલે હાવ એમાં સમજો કે હાવ લડી જ લઈએ છે। બીજા કોઈ એટલે અન્યાય એવી કરે છે કે વાત ડીઝલ છે છતાં પણ ડીઝલ નથી દેતા। બીજા કોઈ પંપ ઉપર તમને આવી લાચારી ના, બીજે ક્યાંય નહીં, એક અહીંયા જ લાચારી કરવી પડે, બીજે ક્યાંય ઓઇલની લાચારી નથી કરવી પડે। ત્યાં ધ્રાલ ઓઇલ આપે છે, હું ઓઇલ એને સ્ટોક છે ને અત્યારે ડીઝલની થોડીક અછત છે ને એટલે આ લોકો ડીઝલ આપે છે। ઓલા ડીઝલ હું ઓલો ઓઇલ ધ્રાલ આપે છે, ડીઝલની અછત છે એટલે આને ઓઇલ છે જાજુ, એટલે ઓઇલ સમજી લ્યો એને હાવ ભાવથી પાડી નાખવું, એમ ભેગા જ કરવા રૂપિયા, બીજું કાંઈ નહીં।
દેલ પણ એ પટેલ માધાભાઈ લખમણભાઈ પણ અહીંયા અમારા સરાયમાં અહીંયા પેટ્રોલ પંપ તો છે જ, પણ અહીંયા કોઈ પેટ્રોલ મળતું ડીઝલ મળતું નથી. 2 લીટર આલે છે એટલે 2 લીટર અહીંયા આલે એટલે અમારે ખેડૂતને તો તમે છેડવાની થાય. બાદરીની વાઢણી થઈ ગઈ, મગફળીનો ટાઈમ આવી ગયો એટલે ડીઝલ તો પૂરકસ તો જોઈએ જ ને. એટલે ઓય સમાચાર મળ્યા કે ઓય ભાવ જીઓમાં કે મળે છે ડીઝલ, એટલે અમે ટ્રેક્ટર લઈને 2 બેર લઈને આવ્યા ઓય ભાવ એટલે ઓય પૂરકસ ડીઝલ આલે છે. મળ્યું હજી લાઈનમાં ઊભા હતા, હજી કોઈ મળ્યું છે નહીં. લાઈનમાં ઊભા હતા પણ બેલ ભરાવે છે એમ વાત છે. થરાદમાં ક્યાંય નથી મળતું. થરાદમાં ના જોડલાય નતું, જોડલા મેં જ્યાં 10 લીટર આપ્યું અમને. કેવી તકલીફ કેવી પડે ડીઝલ ના મળે? તકલીફ ડીઝલ ના પડે પૂરેપૂરી થાય. ડીઝલમાં તો બધું સાધન જ બધું છે આપણું સાહેબ એવું જ છે બધું. બરાબર ટ્રેક્ટર બંધ થઈ ગયું છે અને આ જો તમે ડીઝલની ટાંકી કાઢીને લઈને આવ્યા છે, કોઈ પંપ પર ના પાડે. હા, માટેલ પેટ્રોલ પંપે અમારા પડામાં 15 કિલોમીટર છે. પડામાં ટ્રેક્ટર બંધ થઈ ગયું છે, કોઈ આવડા ના પાડે. પંપ પર ટાંકી કાઢીને લઈને આવ્યા જુઓ તમે. આમ જો ડીઝલ ટ્રેક્ટરમાંથી ટાંકી કાઢીને લઈને આવ્યા છે, કોઈ આ પંપ પર ના પાડે. હવે અમારે કરવું શું? અમે કયો ટ્રેક્ટર પડાવવા સર પીડ્યું 15 કિલોમીટર છેટે. હવે 1000 રૂપિયા ટ્રેક્ટર ઢેડવા વાળો ભાડું લે. ડબલામાં તો નથી આપતા, પણ ટાંકી કાઢી લે કોઈ નથી આપતા. ટ્રેક્ટર માંથી ટાંકી ખોલીને લઈને આવ્યા. હા જો પંપ પર આવો. ટ્રેક્ટર 15 કિલોમીટર છેટે પીડ્યું છે અને ટ્રેક્ટર ઢેડીને લાવવામાં 1000 રૂપિયા ભાડું લાગે. તો એ કરું કે ટાંકી ખોલીને લઈને આવ્યા છે. મારું નામ પારુલભાઈ પટેલ, ગામ કાશીપુરા. અત્યારે પેટ્રોલ પંપ ઉપર 5 વાગ્યાના ઊભે છે. મારી સાથે 150 થી 200 ખેડૂત છે. ટ્રેક્ટરો અને પોતાના કેન લઈને કારબા લઈને જ આવેલા છે. કલાક આપીને બંધ થઈ ગયું, બરાબર ને. તો 10 દિવસ ઉપર છોટાઉદેપુર જિલ્લા આના પુરવઠાના અધિકારીનો એક મેસેજ હતો, લાઈવ જ હતો, અને એમને એવું કીધું હતું કે અમે જે આના અધિકારીઓ છે એમની સાથે લાઈવ રહીએ છીએ. તો અધિકારી સાહેબને મારે એક જ પ્રશ્ન છે કે અમે આટલા બધા ખેડૂતો હેરાન થઈએ છીએ. આજે અઠવાડિયે પેટ્રોલ ડીઝલ આવ્યું, બીજા બધા જિલ્લાઓમાં પુરવઠો રેગ્યુલર મળે છે, તો અહીંયા કેમ તકલીફ થાય? આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને. ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જ જરૂર છે ડીઝલ, પછી કઈ બહુ વાંધો નથી. તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે, બરાબર ને. હમણાંની પરિસ્થિતિ એવી છે, પેલા ભાઈએ કીધું એવું કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે, ઘરે બી જાય ને એવી પોઝિશન છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે અને ખેતરો એમને ઊભો છે, બરાબર ને. ડીઝલ વગર તો ટ્રેક્ટરો કઈથી ચાલવાના? 20 દિવસ છે. સરકારને એટલું જ કહેવાનું, બરાબર ને, કે આખી દુનિયાનો લોડ છોટાઉદેપુર જિલ્લામાં આવે છે, બીજા બધા છૂટતી મળે છે. મારા મિત્ર મહેસાણા છે, ગાંધીનગર છે, ડભોઈ છે, કરજણ છે, એ લોકો મને એવું કે અમારા છૂટથી મળે છે. તો મેં તો ઉદયપુરની નેતાગીરી પોંગડી કરું છું. બહુ મોટા નેતા બનો છો ને તો આટલું તો સાચવો કે ખેડૂતને ડીઝલ તો મળે, બરાબર ને. મોટી મોટી વાતો કરવાથી કઈ નહીં થતું ભાઈ. મારે આટલું જ કેવું છે, ધ્યાન આપો ભાઈ, બરાબર ને.
100%ની વાત છે ને નેતા જ પોંગરીગીરી. એના નેતા જ પોંગરા છે કે તાલુકાનો હોય, જિલ્લાનો હોય કે ધારાસભ્ય હોય કે બધા રોડ ઉપર આવી ગયા હતા ટ્રેક્ટર મૂકીને હવે 25 રૂપિયા વધારે તે આપે જ નહીં કરતા. પહેલા શું હતું કે 50 પૈસા ભાડું અચૂક થઈ જતું તો વધતું હતું. રોડ પર બધા ખેડૂતો નતા ઉતરી આવતા. હે આજે નસવાડીમાં પણ આ નસવાડીથી અહીં આવ્યો, નસવાડીમાં ટ્રેક્ટર લઈને મામલતદાર કચેરી ગયા છે બરાબર ને. ખાતરની થેલીના ડીઝલના 87 રૂપિયાના સીધા નફોનો આ હત્તોનો 98 રૂપિયા છે ને આજે 90 પૈસા વધાર્યા. પબ્લિક બોલતી નથી, બધા મોદીને માને છે એટલા માટે નથી બોલતી, પણ આટલો બધો કમરતોડ ભાવ વધારો આપે છે તો એટલી સવલત પણ આપો ને. અને હમણાં ખેડૂતોને એક જ મહિનો સાચવવાના છે તમારે. બધે બાબતોની મેં ખેડૂતને કયા એની મેં ભાવ વધારો નથી કર્યો. સાથે એ પણ વાત કરવી છે કે જે રીતે છેલ્લા 2 દિવસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં છે, કારણ કે ગઈકાલે નોર્વેમાં હતા પ્રધાનમંત્રી અને નોર્વેમાં એક પત્રકાર દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો. હેલી નામની આ પત્રકાર છે જેના દ્વારા સવાલ પૂછવામાં આવ્યો. આમ તો પત્રકાર પરિષદ એ પ્રધાનમંત્રી નથી કરતા દેશની અંદર, અને જ્યારે પત્રકારને સવાલ પૂછવાના હોય ત્યારે પ્રધાનમંત્રી ઈચ્છે એ જ પત્રકાર એમને સવાલ પૂછી શકતા હોય છે. પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ હતી. અહીંયા આગળ પત્રકાર પરિષદ કરવામાં આવી હતી નોર્વેમાં, અને નોર્વેમાં થયેલી આ પત્રકાર પરિષદમાં જે હેલી નામની પત્રકાર હતી તે પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો. માનવ અધિકારને લઈને આ સવાલ પૂછવામાં આવ્યો હતો અને પ્રધાનમંત્રી તેનો જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા. પ્રધાનમંત્રી જ્યારે આ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળ્યા ત્યારે એ આખો વિડીયો જે છે આ હેલી નામની જે પત્રકાર છે તેને પોતાના એક્સ પોસ્ટ ઉપર મૂક્યો અને ત્યારબાદ આ ચર્ચા શરૂ થઈ. તેને ઘણા બધા ભારતીય પત્રકારોએ પણ એવું ગણાવ્યું કે તમે આ ખોટી પદ્ધતિ અપનાવી રહ્યા છો સવાલ પૂછવાની, કારણ કે ભારતની અંદર પત્રકાર પરિષદ કરવામાં આવે છે. પણ એ પત્રકારો પણ ભૂલી ગયા હતા કે જ્યારે પોતે પ્રધાનમંત્રીનો પક્ષ લઈ રહ્યા હતા તો ભારતમાં આ પ્રકારની પત્રકાર પરિષદ પહેલા ક્યારેય થઈ જ નથી. અત્યાર સુધીમાં પત્રકાર પરિષદ એક પણ કરવામાં નથી આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ કે મનમોહન સિંહની સરકાર જે વખતે હતી ત્યારે તેમને 100થી વધારે પત્રકાર પરિષદ કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પણ પત્રકાર પરિષદ નથી કરી. હાલાકી ઇન્ટરવ્યૂ ઘણા બધા એમને આપ્યા છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેઓ ઇન્ટરવ્યૂ આપે છે, પણ પોતાના માનીતા સિલેક્ટેડ પત્રકારોને જ આ પ્રશ્ન પૂછવાનો અધિકાર હોય છે. અને એ પ્રશ્ન પણ કેવા પૂછાય છે એ તમને બધા જાણો છો, મારે કહેવાની જરૂર નથી.
પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે ખરેખર તમે પ્રધાનમંત્રીને સવાલ પૂછી શકો છો કે નથી પૂછી શકતા, કારણ કે હેલી નામની એ પત્રકારે પછી દાવો પણ કર્યો કે મારે ભારતના જે પત્રકારો મને આ પ્રકારની વાત કહી રહ્યા હતા તેમને જવાબ આપવો હતો, કારણ કે નોર્વે જે પત્રકારની આઝાદીના ઇન્ડેક્સની અંદર ટોપ 20ની અંદર આવે છે, તો તેવામાં મારે એ લોકોને કહેવું હતું કે પત્રકાર અહીંયા કેટલો આઝાદ હોય છે, કઈ રીતે પોતે કોઈ પણ નેતાને સવાલ પૂછી શકતો હોય છે. અને આ જે હેલી નામની જે પત્રકાર છે એ પત્રકારનું એ આખી ઘટના ઘટી, એને પોતે ટ્વિટર ઉપર વિડીયો મૂક્યો અને ત્યારબાદ તેનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. સસ્પેન્ડ કરવાની સાથે જ સવાલો ઊભા થવા લાગ્યા કે કેમ આ પ્રકારનું કરવામાં આવ્યું, કારણ કે જે રીતે તેના દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યાં આગળ વિદેશ સચિવની પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, ત્યાં પણ તેમને પૂછવામાં આવી, ત્યાં પણ બંને વચ્ચે ખૂબ ચર્ચા થઈ, કારણ કે વાત માનવ અધિકારની આવી રહી હતી, વાત વિશ્વાસની આવી રહી હતી અને ભારત પરના વિશ્વાસની વાત આવી રહી હતી. પણ ખેર, આ તો રાજનીતિ છે, કારણ કે જે પત્રકારે સવાલ પૂછ્યા હતા તે પત્રકારને પાછળથી એવું કહેવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે વિપક્ષના જે નેતાઓ છે એ નેતાઓ તેના ફોલો કરે છે અને એ સિવાય અન્ય કોઈને ફોલો નથી કરતા. એ હેલી નામની જે પત્રકાર છે તે ખાલી કોંગ્રેસને ફોલો કરી રહી છે, અન્ય કોઈ રાજકીય પક્ષને ફોલો નથી કરી રહી. આવી ઘણી બધી દલીલ પણ કરવામાં આવી. પણ સવાલ અહીંયા એ આવી રહ્યા છે કે પત્રકાર આમ તો જોવા જઈએ તો લોકશાહીનો આધાર સ્તંભ કહેવામાં આવે છે, લોકશાહીનો આ ચોથો સ્તંભ છે અને આ ચોથા સ્તંભને એ અધિકાર હોવું જોઈએ કે તે સત્તાને સવાલ પૂછી શકે. પરંતુ સત્તાને જ્યારે સવાલ પૂછે છે ત્યારે સત્તા પાસે તેના જવાબ નથી હોતા, તો તે નેતાઓ એ જવાબ આપવાની જગ્યાએ ત્યાંથી નીકળી જાય છે. અને એટલા જ માટે આ આંતરરાષ્ટ્રીય લેવલે આ મુદ્દાની ચર્ચા થઈ કે પ્રધાનમંત્રી કેમ સવાલના જવાબ નથી આપી રહ્યા. ખેર, આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.